નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 12 પૃષ્ઠફળ અને ઘનફળ એનો ઉદાહરણ 5 શીખીશું. સૌપ્રથમ એની રકમનો અભ્યાસ કરીએ. શાંતા શેડમાં એક ઉદ્યોગ ચલાવે છે. આ શેડનો આકાર લંબઘન ઉપર અર્ધનળાકારથી બંધ છે. તે શેડના પાયાનું માપ 7 મીટર × 15 મીટર અને લંબઘન આકારની ઊંચાઈ 8 મીટર હોય તો આ શેડમાં સમાતી હવાનું ઘનફળ શોધો. ઉપરાંત શેડમાં મશીનરીના ભાગનું કુલ ઘનફળ 300 મીટર ઘન અને 20 કારીગરો પૈકી પ્રત્યેક કારીગરે રોકેલી જગ્યાનું ઘનફળ 0.08 મીટર ઘન છે. તો શેડમાં કેટલી હવા હશે? પાઈ બરાબર 22 સપ્તમાંશ લો. આપણે અહીંયા બે રીતે દાખલા ગણવાના છે. પહેલે અંદર મશીનરી અને કારીગરો અંદર ના હોય અને એકલો શેડ હોય, ખાલી શેડ, તો એની અંદર કેટલી હવા સમાશે એ શોધવાનું છે. તો એના માટે આપણે લંબઘનના ઘનફળ અને અર્ધનળાકારના ઘનફળ જે છે એ બંનેનો શું કરી દઈશું? સરવાળો કરી દઈશું. એટલે અંદર આખો શેડ ખાલી હોય અંદરથી, તો અંદર કેટલી હવા સમાશે એનું ઘનફળ શોધવાનું છે. અને સાથે સાથે જો અંદર મશીનરી હાજર હોય અને 20 કારીગરો હાજર હોય તો એની અંદર કેટલી હવા સમાશે એનું ઘનફળ પણ શોધવાનું છે. એના માટે શું કરવાનું છે? આપણે જે ખાલી શેડનું જે ઘનફળ શોધ્યું છે એની અંદરથી મશીનરી અને 20 કારીગરોના ઘનફળનો શું કરી દઈશું? બાદબાકી કરી દઈશું. એટલે આપણે મશીનરી અને કારીગરો સાથે હવા પણ કેટલી છે અંદર એનું ઘનફળ પણ મળી જશે. પૂરેપૂરું ધ્યાન આપજો બાપો. હજુ ખબર ના પડી હોય તો આપણે ધીમે ધીમે લખીને સમજતા જઈએ. સૌપ્રથમ આપણે અહીંયા બધા માપ લખી દઈએ. પહેલાં લંબઘનના માપ લખીએ. તો લંબઘન માટે એલ બરાબર, આ લંબઘનની લંબાઈ છે 15 મીટર છે. પહોળાઈ બી બરાબર 7 મીટર છે અને ઊંચાઈ એચ બરાબર 8 મીટર છે. હવે અર્ધનળાકારની વાત કરીએ. અર્ધનળાકાર માટે એની ત્રિજ્યા મેળવવી છે. તો આનો 7 મીટર છે અને આનો વ્યાસ છે. તો વ્યાસના અડધા કરીએ એટલે આપણને ત્રિજ્યા મળી જાય. તો વ્યાસ ભાગ્યા 2 અંશમાં 7/2. અને જે અહીંયા લંબઘનની લંબાઈ જે છે નળાકાર માટે ઊંચાઈ બની જશે એચ બરાબર 15 મીટર. બરાબર. હવે આપણે પહેલાં આખો શેડ ખાલી હોય તો શેડમાં સમાતી હવાનું ઘનફળ, શેડમાં સમાતી હવાનું ઘનફળ બરાબર, પહેલાં નીચેનો ભાગ છે લંબઘન છે અને લંબઘનના ઘનફળનું સૂત્ર છે LBH, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અને આખા નળાકારના ઘનફળનું સૂત્ર છે πr²h, પણ અડધો નળાકાર છે આ, એટલે આપણે આ સૂત્ર આ રીતે લખીશું 1/2 πr²h. અને બધી જ કિંમતો મૂકી દઈએ અહીંયા. તો એલ બરાબર આપણી પાસે લંબઘનમાં 15 છે ગુણ્યા બી બરાબર 7, એચ બરાબર 8 વત્તા 1/2 ગુણ્યા આર બરાબર 7/2. પહેલાં પાઈની કિંમત મૂકી દઈએ. પાઈની કિંમત આપણી પાસે રકમમાં આપી છે 22 સપ્તમાંશ. ના આપેલો હોય તો 22 સપ્તમાંશ લખી દેવાના. અંદર ઉલ્લેખ કરેલો 3.14 ત્યારે જ અહીંયા 3.14 લખવાના. r² 7/2 છે. r² છે એટલે 2 વાર લખી દઈએ. 7/2 ગુણ્યા 7/2 ગુણ્યા એચ આપણી પાસે 15 છે તો એ 15 લખી દઈએ. અહીંયા 15 × 120 ની પડી 0, 12 × 84 બરાબર. 15 ગુણ્યા 7 ગુણ્યા 8નો ગુણાકાર કેટલો આવશે? 840 આવશે. વત્તા અહીંયા 11 દુ 22 એટલે 2 ઉડશે, 1 7 ઉડી જશે. તો અંશની અંદર 15 × 105, 105 ગુણ્યા 11 કરો તો આપણને 1155 મળે. બરાબર. પહેલથી મેં ગુણાકાર કરીને જ રાખ્યો છે અંશનો. બરાબર. ટાઈમ ના આપણો બગડે એટલા માટે 1155 છેદની અંદર 2 દુ 4
બરાબર 840 વત્તા 1155 તમે 4 વડે ભાગો એટલે 288.75 મળે. 288.75 બરાબર છે. અને આ બંનેનો સરવાળો કરી દઈએ તો પોઈન્ટ પછી અહીંયા 0 છે તો પોઈન્ટ પછી 75 છે એટલે અહીંયા 75 લખી દઈએ. 0 માં 8 ઉમેર તો 8, 4 ને 8 12, 12 નો બગડો વધ્યા 1, 1 ને 8 9, 9 ને 2 11, 1128.75 મીટર ઘન. બરાબર. તો આખો શેડ જ્યારે ખાલી હોય તો એવા સમય આની અંદર 1128.75 મીટર ઘન હવા સમાશે. હવે બધી મશીનરી અને અંદર કારીગરો હાજર હોય, મશીનરી અંદર હોય, મશીનરી અને 20 કારીગરો કામ ઉપર હાજર હોય ત્યારે શેડમાં કેટલી હવા હોય એ શોધવું છે. તો એકદમ સરળ છે. અહીંયા જે આ ઘનફળ મળ્યું છે એનામાંથી મશીનરીનું ઘનફળ અને 20 કારીગરોનું ઘનફળ બાદ કરી દઈશું. તો મશીનરી અને કારીગરો સાથે કારીગરોની હાજરીમાં મશીનરી અને કારીગરોની હાજરી હોય ત્યારે હવાનું ઘનફળ તો જે જવાબ આપણી પાસે આવ્યો છે 1128.75 1128.75 એની અંદરથી મશીનરીનું ઘનફળ તો સીધું જ આપ્યું છે 300 મીટર ઘન એટલે 300 લખી દઈએ. પણ અહીંયા એક કારીગરનું જ ઘનફળ આપેલું છે. એવા કારીગરો 20 છે એટલે એને 20 વડે ગુણી દઈશું. તો 20 ગુણ્યા 0.08 બરાબર છે. હવે અહીંયા 1128.75 300 પ્લસ 20 8 160 અને અહીંયા પોઈન્ટ પછી બેંક છે, જમણી બાજુથી બેંક કાપી દો તો 1.60 બરાબર 1128.75 માઇનસ 301, 300માં 1.60 ઉમેરો એટલે 301.60. હવે આની બાદ બાકી કરો. બાદ બાકી મેં કરીને જ રાખી છે આ રીતના. જુઓ અહીંયા 1128.75 301.60 5 માં 0 જાય 5, 7 માં 6 જાય 8 માં 7 જાય 2 માં 0 જાય તો 2, 11 માં 3 જાય તો 8, 827.15 મીટર ઘન બરાબર છે. તો આ રીતે આ દાખલો ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનું પ્લેલિસ્ટ બનાવેલું છે જેની અંદર સ્વાધ્યાયના તમામ દાખલા અને શરૂઆતના જે ઉદાહરણ છે ઉદાહરણ 1 થી 4 એ મૂકી દીધેલા છે, જેને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. અને વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.